જય શ્રીરામ દરેક મિત્રોને જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ। તો જેની જોતા હતા રાહ એ આજે આગળ આવી ગયા, એટલે કોઈ માણસની આપણે વાત નથી કરી રહ્યા। આજે આપણે વાત કરી રહ્યા છીએ એક સરસ મજાના જે પ્રકૃતિના કુદરતી બનાવેલો છે, એટલે કે મેહુલીઓ એટલે કે વરસાદ। એટલે ગુજરાતીમાં આપણે વરસાદ કહીએ, હિન્દીમાં કહેવાય સાવન। તો આજે સરસ મજાનો અમારા ત્યાં થોડો એવો વરસાદ પડી ગયો છે અને તમે જોઈ શકો છો કે ભાઈ હાવ એટલો બધો નથી પડી ગયો કે ભાઈ જે ગરમી આવે એ ગરમી થોડી ઓછી થઈ જાય, પણ પડ્યો છે માપનો। થોડી ઠંડક થાય એવી, પણ ઠંડક થવાની તો બાજુમાં રહી, પણ થોડો ઉકળાટ પણ ચાલુ થઈ ગયો છે વરસાદના લીધે। તમે જોઈ શકો છો મારી પાછળ કે કેટલો વરસાદ પડ્યો છે। કહેવાય છે કે ચાણસમાં, કંબોઈ, રાજપુર, પાટણ હીકણ સારો એવો વરસાદ પડ્યો હતો। અમને આશા હતી આજે કે અમારે પણ આવો સારો એવો વરસાદ પડી જશે, પણ અમારી આશા ઉપર થોડું નિરાશાનું મોજું ફરી વળી રહ્યું છે। પણ વાંધો નહીં, આજે નહીં તો કાલે વરસાદ તો આવશે ને આવશે। તો અત્યારે નજારો કંઈક આહલાદક આનંદનો થઈ ગયો છે અને તમે જોઈ રહી શકો છો કે આખો નજારો જોવા જેવો થઈ ગયો છે। પાણી મોસ્ટ ઓફ ભરાઈ ગયું છે અને બહુ મજાનું વાતાવરણ થઈ ગયું છે। થોડું ઉકળાટ છે, પણ એવું લાગે છે કે ભાઈ થોડું હવે ઠંડુ વાતાવરણ થઈ જશે। તો મળીએ તમને એક હવે નવા બીજા વ્લોગમાં। અને હા, કે જે મારા વિડીયો 5-6 જણ જે સ્પેશિયલ જોવે છે ને એમનો દિલથી ધન્યવાદ।